ભુજમાં સસ્તા સોના અને નકલી ચલણી નોટોના નામે સ્થાનિક સાથે પરપ્રાંતીય લોકો સાથે છેતરપિંડી કરાઈ હોવાની અનેક ઘટનાઓ બાદ પણ સિલસિલો ચાલુ રાખી ગેંગને પર્દાફાશ કર્યો છે। એલસીબીએ એકની અટકાયત કરી અન્ય 4ની સંડોવણી ખુલ્લી પાડી છે। આરોપીઓ સોશિયલ મીડિયા પર 1 લાખના બદલે 5 લાખ અને સસ્તા ભાવે સોનાની ઓફર કરીને છેતરપિંડી કરી રહ્યા હતા। પશ્ચિમ કચ્છ ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચ 1ના ડબલ અને સસ્તા સોનાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે। એલસીબીએ મુખ્ય આરોપી અઝરુદ્દીન કાસમ શાહ શેખની ધરપકડ કરી તેની પાસેથી ₹99.30 લાખની સાચી ખોટી ચલણી નોટો, 11 નકલી સોનાના બિસ્કિટ, 1 સાચું સોનાનું બિસ્કિટ અને રોકડ સહિત કુલ ₹1.14 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ ગેંગ ફેસબુક અને ઇન્સ્ટા જેવી સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ કરીને અલગ અલગ આઈડી બનાવીને સક્રિય હતી। તો ભારતીય ચલણી નોટોના બંડલો, પ્રથમ નોટો સાચી અને બાકીની કોરી હોય છે અને સસ્તા સોનાના બિસ્કિટના વિડીયો બનાવી વાયરલ કરતા હતા। આ વિડીયો દ્વારા તેઓ લોકોને 1 લાખના 5 લાખ કરવા અથવા તો બજાર ભાવ કરતાં સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપતા હતા। એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પીઆઈ HR જેઠી અને પીએસઆઈ JB જાદવે આવા ગુનાઓ અટકાવવા અને આરોપીઓને પકડવા માટે સૂચના આપી હતી। આ સૂચનાના આધારે પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી કે ભુજના સરપટન નાકા પાસે શેખ ફળિયામાં રહેતા રમજુજુશા કારસમા શેખ, અઝરુદ્દીન કારસમા શેખ અને આલીશા કારસમા શેખ ચીટિંગ કરવાની ટેવવાળા છે। તેઓ સોશિયલ મીડિયા પર લોભામણા વિડીયો બનાવી લોકોનો વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરતા રહ્યા છે। આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અઝરુદ્દીન કારસમા શેખને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી કુલ ₹99,30,000ની સાચી અને ખોટી ભારતીય ચલણી નોટો, 11 સોના જેવી ધાતુના નકલી બિસ્કિટો, મોબાઈલ ફોન, સિમ કાર્ડ, ₹2,13,400 રોકડા અને 12,70,000ની કિંમતનું 1 સાચું સોનાનું બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યું હતું। આ મામલે અઝરુદ્દીન કારસમા શેખ ઉપરાંત રમશુજા કારસમા શેખ, અલીશા કારસમા શેખ, શેખડાડા અને સુલતાન લંધા વિરુદ્ધ ભુજ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અત્રેના કચ્છ પશ્ચિમ જિલ્લામાં નકલી સોનું પધરાવવાના અને એવા ઘણા બધા બનાવો પાસ્ટમાં બનેલા છે। જે અન્વયે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબે ખાસ સૂચના આપેલી કે આવા બનાવો વધુ ના બને એ માટે તકેદારી રાખવી। જે આધારે અત્રેના SP શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા એલસીબીને ખાસ આ બાબતે કાર્યવાહી કરવા જણાવવામાં આવેલું હતું અને એના આધારે ટીમો બનાવીને જુદા જુદા વિસ્તારોમાં એ લોકો વોચ પેટ્રોલિંગમાં હતા અને એલસીબીના કર્મચારી જીવરાજભાઈ ગઢવી અને શક્તિસિંહ ગઢવીને ખાસ બાતમી મળેલી કે ભુજ સરપટ નાકામાં 3 ઈસમો છે, 3 ભાઈઓ છે, રમજુ શાહ કાસમ શાહ શેખ, અઝરુદ્દીન કાસમ શાહ શેખ અને અલી શાહ કાસમ શાહ શેખ। આ લોકો જુદા જુદા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ ઉપર જુદા જુદા નામની આઈડી બનાવીને વિડીયો અપલોડ કરે છે। એમાં નોટોના બંડલો હોય, એમાં ઉપર સાચી નોટ હોય, બાકીની ખબર ના પડે પણ બંડલ દેખાય, પછી સોનાનું બિસ્કિટ હોય એના વિડીયો, એટલે 1 લાખના બદલામાં 5 લાખ રૂપિયા આપવાની અને જે સોનાના બિસ્કિટ છે એ માર્કેટ ભાવ કરતાં એકદમ ઓછી કિંમતે આપવાની લોભામણી લાલચ આપતા વિડીયો એ લોકોએ અપલોડ કરેલા। જે બાતમી આધારે એ લોકોએ એમના ઘરે જઈને તપાસ કરી તો અઝરુદ્દીન છે, અઝરુદ્દીન શેખ, એ ઈસમ મળી આવેલો। એણે ભાગવાની કોશિશ કરી એટલે એને સાથે રાખીને પછી એના ઘરની સર્ચ કરી, ઝડપી કરી તો એમાં એમના ઘરની જે સેતી છે પલંગ, એમાંથી જુદા જુદા નોટોના બંડલો મળ્યા। એમાં 500ની નોટોના બંડલ, 100ની નોટોના બંડલ, 200ની નોટોના બંડલ, એ બંડલો મળ્યા। એમાં ઉપર એક નોટ સાચી હોય અને બાકીની નીચે બધી નકલી નોટ હોય, ચિલ્ડ્રન્સ બેંક ને એવી બધી નોટો હોય। એટલે એવા બંડલો મળ્યા। ટોટલ 12 સોનાના બિસ્કિટ મળ્યા, એમાંથી 1 બિસ્કિટ અસલી છે, બાકીના નકલી છે। કુલ 18 સિમ કાર્ડ મળેલા છે, એમાંથી 1 દુબઈનું સિમ કાર્ડ છે અને જુદા જુદા બીજી મોબાઈલ ફોન ને એ રીતના બધી સામગ્રી કુલ 1,99,300,000 એટલે 30,000 એટલે 1 કરોડની કિંમતનો મુદ્દામાલ એલસીબી દ્વારા કબજે કરવામાં આવે છે અને એ હાજર મળી આવેલ ઈસમ અઝરુદ્દીન કાસમ શાહ શેખને હસ્તગત કરીને B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે જ, એમણે ભૂતકાળમાં પણ ગુના કરેલા છે। દુધઈમાં જે છેલ્લે એક બનાવ બનેલો એ છેતરપિંડીનો જ હતો અને એમાં પછી મારામારી થયેલી ને લૂંટનો બનાવ બનેલો। એટલે અત્યાર સુધીમાં ઘણા બધા આવા ગુનાઓ કરેલા છે અને આપના મીડિયાના માધ્યમ દ્વારા પણ અમે પ્રજાજનોને અપીલ કરીએ છીએ કે જો આ ઈસમોએ તમારી સાથે કોઈની પણ સાથે આ પ્રમાણેની છેતરપિંડી કરી હોય
તો આગળ આવવા અને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસને સાથ આપવા વિનંતી છે. ફરાર આરોપીને શોધવા માટે હા, ફરાર આરોપીને શોધવા માટે એ 2 આરોપી તો આના ભાઈ છે અને બીજા પણ 2 આરોપી છે. કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. એટલે એમને શોધવા માટે પણ ટેકનિકલ સર્વેલન્સ ને હ્યુમન સર્વેલન્સ દ્વારા અને ટીમો બનાવીને એમને શોધવા એમની શોધખોળ પણ આદરવામાં આવી છે. જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ.